હાલમાં ટૂંક સમયમાં જામનગર આઈ સમયની વાડી બનાવી અને જેસરમાં પણ આવીને પણ સાથે આવેલા છે. એ 6 મહિનાની અંદર જે સમાજ કંપનીના સભ્યને એવું કાર્ય કરી અને જામનગરમાં ભીખુભાઈના પ્રેરણાથી એ કાર્ય પૂર્ણ થયું છે. સમાજવાદીનું ઉદ્ઘાટન અને સંબોધન બંને 2 કન્યા 3 મહિના પહેલાંની આ શરૂઆતમાં ભેગી છે. અને કોઈ પણ કાર્ય પૈસાથી અટકવાથી લેનાર તો ઘણા છે. આજે પણ મને ઘણા ભાઈઓનો ફોન આવેલો છે કે અમારે ફાળો નોંધાવવાનો છે. અત્યારે આપણા સમાજે વિશ્વાસની જરૂરિયાત છે. થોડી વાર પહેલાં મોરબીથી મને ફોન આવેલો અરવિંદભાઈનો, એ સમાજની પત્રિકા મળી છે અને મારે પણ સમાજને કંઈક ને કંઈક આપવું છે. ત્યારે એમના તરફથી પણ સમાજને દૂર બેઠા બેઠા પણ 51,000 રૂપિયાનો ફાળો નોંધાવી અને સમાજને પ્રોત્સાહિત કર્યા છે. અરવિંદભાઈ મોરબી તરફથી 51,000નો ફાળો જે ભાઈને આવી પણ શીખા નથી અને ફોનથી આપણને અત્યારે જાણ કરે છે. આપણો સન્માન કરવાનો જે હેતુ છે એના માટે એવી વ્યક્તિઓને કહીએ છીએ કે ભાવના સમાજ માટે ફરજદાર કરે છે. સમાજમાં આપણે રૂલ મૂકી રહ્યા છે. આપણે કોઈ આપણી ફરજ બજાવતા નથી પણ આપણે રૂલ મૂકી રહ્યા છે. એ ભીખુભાઈ જે અગ્રણી આપણે સેવા છે એમને પણ જામનગર સમાજને પોતાની જમીનમાંથી 15 લાખ રૂપિયાની જમીન આપી અને સામાજિક ગુણ અદા કરી અને જામનગરને એક નવો કર્યો છે. વિગતવાર પ્રત્યેનો પ્રતિકાર આપશે. કહેવાનો મતલબ એ છે કે જેમને જેવું છે એને ખાવાને સમય જોતા જ નથી. ગમે ત્યારે સારી જગ્યા હોય સારું ખાન હોય ત્યાં સ્પેશિયલ રીતે જ આપવું છે. આપણે સમાજ પણ જે લોકોનું સન્માન કરીએ છીએ ત્યારે પણ આપણે એમને હાજરીની વિશેષ અપેક્ષા રાખતા નથી. કારણ કે અહીંયા આપણી અપેક્ષા ખાલી હાજરીની હોય છે. છતાં પણ જે લોકો અહીંયા યોગદાન આપે છે એનું આપણે મૂલ્ય કરશું જરૂર. ખાલી સન્માન હેતુ માટે એમના કાર્યોને કરે આપણે સન્માન કરીએ છીએ. એની પાછળ આપણી કોઈ બીજી ભાવના કે બીજી અપેક્ષા હોતી નથી. પણ સામાજિક ઋણ અને જે સમાજમાં જે લોકો પોતાનું કાર્ય કરી રહ્યા છે, મોટી સેવાઓ આપી રહ્યા છે એની આપણી ફરજ અને આપણી ઉનાળા જેવા આપણે એનું સન્માન કરીએ છીએ. એવી રીતે આપણે આપણા દેશ માટે, આપણા કુટુંબ માટે, આપણા સમાજ માટે જે રીતે આપણે માન થાય છે, આપણા ગૃહ માટે માન થાય છે, કઈ રીતે આપણે સમાજ માટે આપણને માન થાય અને એ રીતે આપણે કર્મોને ધર્મ સેવા આપીએ તો આપણો સમાજ ખૂબ સમાજમાં બીજા સમાજની જગતમાં વિકાસ કરશે. અને સરકારે કે મુંબઈ સમાજે જે આયોજન કર્યું છે એ સમસ્ત ગુજરાતને વધારે દીકરું છે. સમસ્ત ગુજરાતમાં આગેવાનો માનની પ્રતિનિધિ હોય છે અને એમાં આપણે અત્યારે સંસ્થાની મળતો રહેશે. વિશેષ મારે કહેવાનું નથી. વિગતવાર પ્રતિભાઈ આગળ કહે છે. હાજર રહેલા ભાઈઓ બહેનો તેમજ આગળથી વધારેલા સર્વનું હાર્દિક સ્વાગત કરી એમને અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર માધ્યમમાં જેઓએ આપણે સૌને સ્વાગતમાં આમંત્રણ આવ્યું છે. આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રી ભીખુભાઈ વાળકરિયા, એમના વિશે હું આપને ટૂંકમાં પરિચય આપીશ. જામનગર જિલ્લાના નાના ગામમાં એમનો જન્મ થયો. 4 ચોપડીનું શિક્ષણ એમણે ગામડામાં પામ્યા પછી જામનગરમાં નાના પાયે ધંધાની શરૂઆત કરી. વ્યાપારી કાર્યને આગળ વધારતા જામનગરના મુખ્ય વેપારી તેમજ સામાજિક સંસ્થાઓ સાથે પોતાની ખેવના રાખ્યા વગર વર્ષોથી તેઓ સંકળાયેલ છે. ઘણો સંઘર્ષ કરતા આજે તેઓ ઔદ્યોગિક ક્ષેત્રે જમીન અને મકાનના ઉદ્યોગમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. તેઓ સમૂહ લગ્નમાં વિશેષ રસ ધરાવે છે. વધારેમાં વધારે સમાજના લોકો શિક્ષણને પામે તેમજ ખાસ કરી અને કન્યાઓ વધારે ભણી અને આગળ વધે એવી એમની ખ્વાહિશ છે અને હંમેશા એમના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે. એક મિનિટ જોરદાર તાળીઓનું અભિનંદન થવું જોઈએ. વાલભાઈ વાલી તેમને શાન અર્પણ કરશે.
કૃષ્ણ કનૈયા કી જય. માનભાઈ ભાણી તરફથી એમને સન્માન પત્ર અર્પણ કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે આજના સમારંભના બીજા મહેમાન શ્રી નારાયણભાઈ પરડવા, એમના વિશે હું ટૂંકો પરિચય આપીશ. ધન્યવાદ. મધુબનભાઈ નારાયણભાઈને સારું સ્વાગત કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે આજના સમારંભના પ્રમુખ શ્રી રામજીભાઈ મેંત્રાને આઈ સેવા સમાજના ટ્રસ્ટી શ્રી બચુભાઈ આહિર ફૂલ હાથ પહેરાવી અને સ્વાગત કરશે. શ્રી બચુભાઈ આહિર રામસાહેબ બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. હવે આજના સમારંભના આપણા બીજા મહેમાન શ્રી અર્જનભાઈ ભાટુ, જૂનાગઢ જિલ્લાના જાંબુ ગામના તેઓ વતની છે. ખૂબ નાની વયે મુંબઈ આવી સ્વબળે આગળ આવેલા છે. 40 વર્ષની લાંબી મંજલ કાપી આજે મુંબઈમાં તેઓ વિશાળ વ્યાપારી કારોબાર ધરાવે છે. મૂળજી જેટા માર્કેટમાં તેમની કાપડની હોલસેલની દુકાન ચલાવે છે. સામાજિક રીતે તેઓની ભાવના ઘણી ઉચ્ચ છે. ધર્મ તથા સામાજિક અંગે રંગાયેલા તેઓ જાંબુ ગામમાં ગૌશાળાનો વહીવટ મુંબઈ બેઠા બેઠા ચલાવે છે. આહિર સમાજના પ્રારંભિક વર્ષમાં તેઓએ તેમના તરફથી 11,000 રૂપિયાનો ફાળો આપેલ અને લોન પેટે ₹25,000 આહિર સેવા સમાજને આપેલ. હાલમાં એમના સ્વર્ગીય પત્ની શ્રી મુરલીબેન સમરથની પાછળ કેશોદ આહિર સમાજને 1,25,000 રૂપિયા, જૂનાગઢ કન્યા છાત્રાલયમાં 1 લાખ રૂપિયા, રાજકોટ કેળવણી મંડળને 11,000 રૂપિયા અને મુંબઈ આહિર સેવા સમાજને 51,000 રૂપિયા જેવી માનપાર રકમનું દાન કરેલ છે. ઉપરાંત એમના બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રામજીભાઈ અજયભાઈનું સાર વગાડી બહુમાન કરશે અને તેમને સન્માન પત્ર અર્પણ કરશે. સન્માન થતું હોય તો તાળીઓનું જોરદાર અભિવાદન છે. બોલો કૃષ્ણ કનૈયા. રાજજીભાઈ અર્જણભાઈ દે, જામ ખંભાળિયા તાલુકો અને ગામ હિંજલપુરના તેઓ વતની છે. સામાજિક ક્ષેત્રે પહેલેથી તેઓ સક્રિય રહ્યા છે. સમાજના બંધુઓના વિકાસ માટે હંમેશા તેઓ કાર્યરત રહે છે. તેમજ શિક્ષણ ક્ષેત્રમાં તેઓ ખાસ રસ ધરાવે છે. આજે જામનગર આહિર સમાજના પ્રમુખ તરીકે તેઓ પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવે છે. જામનગર સમાજને તેમના તરફથી 1,11,000 જેવી રકમનું દાન આપવામાં આવેલ. એમની સામાજિક સેવાઓને ધ્યાનમાં લઈ અને મુંબઈ આહિર સેવા સમાજ એમનું સ્વાગત કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે. હું વિનંતી કરીશ શ્રી બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અતિથિ વિશેષ સન્માની શ્રી તેજાભાઈ રાજુભાઈ આહિર આહિર સેવા સમાજના આયોજન મંત્રી છે અને આપણા આહિર સેવા સમાજ પહેલા વાગડ યુવક મંડળના તેઓ પ્રમુખ હતા. છેલ્લા કેટલાય વર્ષોથી
આહિર સમાજમાં તેઓ સામાજિક રીતે સંકળાયેલા છે અને આહિર સેવા સમાજ માટે અને આહિર ભાઈઓ માટે ગર્વ લેવાની બાબત છે કે મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી શ્રી તેજાભાઈ આહિરને એસસીઓની પદવી એનાયત કરવામાં આવેલ છે. આહિર સમાજનો આપણો એક પહેલો પ્રસંગ છે કે જ્યારે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આપણા બંધુઓનું એસસીઓની પદવી આપી અને સન્માન કરેલ છે. સંજોગવશાત આજે શ્રી તેજાભાઈ અહીં આવી નથી શક્યા. એમના વતી એમના મિત્ર શ્રી નાગજીભાઈ વાળા અહીં આવી અને એમના સન્માન પત્રને સ્વીકારશે અને હું વિનંતી કરીશ આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી પંચાલભાઈ સોનારા તેઓ અહીં આવી અને નાગજીભાઈ વાળાને સન્માન પત્ર અર્પણ કરશે. શ્રી નાગજીભાઈ વાળા જ્યાં પણ હોય ત્યાંથી મહેરબાની કરી સન્માન પત્ર શ્રી નાગજીભાઈ વાળા સ્વીકારે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓની નથી પડતી, તાળીઓનું જોરદાર અભિનંદન થવું જોઈએ. માનનીય શ્રી મસરીભાઈ ભાની જેનાથી આહિર સેવા સમાજ ખૂબ પરિચિત છે. તેઓ આહિર સમાજના યુવક મંડળના પ્રમુખ હતા અને મુંબઈમાં 10 વર્ષ પહેલા જે વિશાળ ડાયરાનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે ત્યારે એમની સફળતામાં મસરીભાઈ ભાનીનો ખૂબ જ સિંહ ફાળો હતો. સામાજિક રીતે તેઓ મુંબઈમાં ત્યાંથી ખ્યાતિ પામેલ હતા. હાલ તેઓ જૂનાગઢમાં સિમેન્ટ તથા બિલ્ડિંગના ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ સારી નામના મેળવેલ છે અને સામાજિક સંગઠન અને વિકાસના કાર્યમાં તેઓ ખૂબ રસ ધરાવે છે. અને એક બીજી અગત્યની જાહેરાત કે છેલ્લા કેટલા વર્ષથી જેટલા આયોજન મુંબઈ આહિર સેવા સમાજમાં થાય છે ત્યારે શ્રી મસરીભાઈ ભાનીની અચૂક હાજરી હોય છે અને એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. પણ ઘણી વખતે અમારો અવાજ છે એ ઓડિયન્સમાં નથી પહોંચી શકતો અને મસરીભાઈ ભાની વગર માઇકે બોલે છે તો એનો અવાજ ઓડિયન્સમાં પહોંચી જાય છે. એવા શ્રી મસરીભાઈ ભાનીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી વાલજીભાઈ પરોવા મહેરબાની કરી અને આગળ આવશે. તેઓ શ્રી મસરીભાઈ ભાનીનું ફૂલ હાથ પહેરાવી અને સ્વાગત કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓ પડીને મસરીભાઈ શ્રી ધર્મેશભાઈ ગોવા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. સન્માન કરશે શ્રી કેડી મેડમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આ તાળીઓનો અભિયાન કેમ થઈ ગયું છે? જોરદાર તાળીઓ પડી છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. જોરદાર તાળીઓનો અભિયાન થયું છે. એનો સારો લઈને બહુમાન કરો. 28/6/98 રોજ સમાજ તરફથી જનરલ મીટિંગ મળેલ. તેમાં સમાજવાડીના બાંધકામના આયોજન માટે નિર્ણય લઈ કાર્યવાહી આગળ કરી હતી. સમાજવાડીનું બાંધકામ દિવાળી બાદ ચાલુ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયાના ફંડની સમાજને તાતી જરૂરિયાત છે અને પ્રમુખ સ્થાનેથી જાહેરાત થતાની સાથે જ હાજર રહેલા સભ્યભાઈઓએ તુરંત જ ફાળો તથા લોનની રકમ નોંધાવેલ છે, જેની વિગત હું હવે બોલું છું. સૌપ્રથમ આહિર સમાજના પ્રમુખ
શ્રી મહાદેવભાઈ માની 51,000 રૂપિયાનું એમના તરફથી દાન આપવામાં આવેલ છે અને 51,000 રૂપિયાની લોન આઈ સમાજને આપવામાં આવેલ છે. આજના સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતાને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી મહાદેવભાઈને ફૂલહાર પહેરાવી અને સન્માનિત કરે. શ્રી રામજીભાઈ મહેતા. શ્રી અર્જનભાઈ ભાટુ તરફથી 51,000 રૂપિયાનો ફાળો અને 51,000 રૂપિયાની લોન જાહેર કરવામાં આવેલ છે. શ્રી અર્જનભાઈ ભાટુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અને આજે આ ફાળો લખાવ્યા પછી બીજા 11,000 રૂપિયા એમના તરફથી જાહેર કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ગિરધર ગોપાલ કી. આજ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ કલસરિયા અર્જનભાઈ ભાટુનું સન્માન કરશે, અભિવાદન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આજના સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા એમના તરફથી ફાળાની રકમ સ્વરૂપે 25,000 રૂપિયા અને લોનની ફાળાની રકમ 25,000 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રામજીભાઈ મહેતાનું અભિવાદન કરશે શ્રી મધુકાંતભાઈ કલસરિયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા, આહિર સમાજના ટ્રસ્ટી શ્રી પચાણભાઈ સોનારા કે જેમના તરફથી 25,000 રૂપિયા ફાળો અને 25,000 રૂપિયા લોન પેટે જાહેર કરવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. પચાણભાઈ મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવે છે. શ્રી પચાણભાઈ બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રામજીભાઈ મહેતાને વિનંતી છે કે તેઓ ત્યાં ઉભા રહેશે. 30,000 રૂપિયાની લોન જાહેર કરવામાં આવેલ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓનો અવાજ નથી પડતો. રામજીભાઈ ત્યાં બોલે છે. આહિર સમાજના ટ્રસ્ટી શ્રી બચુભાઈ આહિર સ્ટેજ પર આવી ગયા છે. એમના તરફથી ફાળાનો 25,000 રૂપિયા અને 25,000 રૂપિયા લોન સ્વરૂપે આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી ભુરાભાઈ એમ મરુ. ભુરાભાઈ એમ મરુ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. હવે હું જે ભાઈઓના નામ બોલું છું તેઓ જ્યાં પણ હોય ત્યાંથી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી બચ્ચુભાઈ એમ, શ્રી ભુરાભાઈ એમ મરુ, શ્રી પ્રદીપભાઈ એમ પરડવા, શ્રી રાણાભાઈ સોનારા, શ્રી રાણાભાઈ ભગતસિંહ, બોલો શ્રી કૃષ્ણ કનૈયા. બચ્ચુભાઈને ફરી એકવાર ગુલાલ પહેરાવી અને સ્વાગત કરશે. 31,000 રૂપિયા બચ્ચુભાઈ તરફથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. જાહેર કરવામાં આવેલ છે. રાણાભાઈ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. એમનું અભિવાદન કરશે શ્રી રામજી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓ નથી પડતી, તાળીઓનું જોરદાર અભિવાદન કરશે.
25,000 રૂપિયા ભાડા સ્વરૂપે જાહેર કરવામાં આવે છે. વાલજીભાઈનું અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હું જય બોલાવે પણ કાર્યનું કામ ચાલુ રાખો. હાઈ સમાજના કારોબારીના સભ્ય શ્રી હરિભાઈ જીવાભાઈ વચન મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. હરિભાઈ જીવાભાઈ વચન એના તરફથી 25,000 રૂપિયાની ભાડા સ્વરૂપે હાઈ સમાજને આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હરિભાઈ અને રાણાભાઈ મહેરબાની કરી અને જેટલું બની શકે એટલું જલ્દીથી સ્ટેજ પર આવે. હાઈ સમાજના કારોબારીના સભ્ય શ્રી અરવિંદભાઈ ચાવડા શ્રી અરવિંદભાઈ ચાવડા જેઓ અવની નામે નાઇટીનું મેન્યુફેક્ચરિંગ ધરાવે છે તેમના તરફથી 11,111 આઈ સમાજને ભાડા સ્વરૂપે આપવામાં આવે છે. હું એમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. તેમનું અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી ધર્મેશભાઈ મુરાભાઈ જેસાણી એમના તરફથી 11,111 બોલો શ્રી કૃષ્ણ કનૈયા. 11,111 નો ભાડો આપવામાં આવે છે. શ્રી ધર્મેશભાઈ મુરાભાઈ જેસાણી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી લાલજીભાઈ કેસરિયા એમના તરફથી પણ 11,111 નો ભાડો આપણા સમાજને અર્પણ કરવામાં આવેલ છે. શ્રી તેજાભાઈ આહિર એમના તરફથી 11,111 નો ભાડો સમાજને આપવામાં આવેલ છે. હું જેના નામ કરું છું મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. શ્રી રાણાભાઈ એમ સોનારા, શ્રી હરિભાઈ જીવાભાઈ વંચાલ, શ્રી ધર્મેશભાઈ મુરાભાઈ જેસાણી, શ્રી લાલજીભાઈ કેરાસિયા એમના તરફથી 11,111 નો ભાડો સમાજને આપવામાં આવેલ છે. ધર્મેશભાઈ સ્ટેજ પર આવ્યા છે એમનું અભિવાદન કરશે રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી નાથજીભાઈ કે બાળા એમના તરફથી 11,111 નો ભાડો આઈ સમાજને આપવામાં આવે છે. મહેરબાની કરી અને તેઓ શ્રી જલ્દીથી સ્ટેજ પર આવે. શ્રી કરસનભાઈ ટી વચન એમના તરફથી 11,111 નો ભાડો આઈ સમાજને આપવામાં આવે છે. મહેરબાની કરી અને સ્ટેજ પર આવવાનું વિનંતી. નાથજીભાઈ સ્ટેજ પર આવી ગયા છે. એમના તરફથી 11,111 આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી કરસનભાઈ ટી વચન એમના તરફથી 11,111 નો ભાડો આપવામાં આવે છે. તેઓ શ્રી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી વિક્રમભાઈ જે ચંદ્રાવડિયા આપને સ્ટેજ પર આવવા વિનંતી છે. એમના તરફથી 11,111 નો ભાડો આપવામાં આવે છે. શ્રી નાનજીભાઈ જી ઢોલા મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. એમના તરફથી પણ 11,111 નો ભાડો આપવામાં આવે છે. વિક્રમભાઈ સ્ટેજ પર આવ્યા છે. શ્રી વિક્રમભાઈ ચંદ્રાવડિયા એમનું ગુલાબી સન્માન કરશે રામજીભાઈ નાના. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓ કેમ બંધ થઈ ગઈ? જોરદાર તાળીઓ પડી જાય. શ્રી નાનજીભાઈ જી ઢોલા મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. એમના તરફથી 11,111 શ્રી વલ્લભભાઈ કાશિયા તરફથી 11,111 આપવામાં આવે છે. તેઓ પણ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી નાનજીભાઈ ઢોલા એમનું ફુલાથી સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. એમના તરફથી મંડપ ડેકોરેશન સ્વરૂપે પણ 7,500 અને એકની સરસ્વતી સન્માનના પણ 1 મિનિટ નાનજીભાઈ 2 મિનિટ એમના તરફથી સરસ્વતી સન્માનના 7,501 નો ભાડો જાહેર કરવામાં આવેલ છે. રામજીભાઈ એમનું પરિવાર ગુલાબ પહેરાવી અરવિંદભાઈ ચાવડા જેનું હમણાં આપણે સન્માન કર્યું હતું તેમના તરફથી પણ મંડપ ડેકોરેશનના સંદર્ભે 7,500 અને 1 ની રકમ જાહેર કરવામાં આવી છે. શ્રી સવદાસભાઈ બેલા એમના તરફથી 11,000
11,111 જાહેર કરવામાં આવે છે. તેઓ સ્ટેજ પર આવી જાય. શ્રી વલ્લભભાઈ કાચિયા 11,111 એમના તરફથી સમાજને ફાળો જાહેર કરવામાં આવે છે. મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. રામજીભાઈ મહેતા સ્વાગત કરશે શ્રી વલ્લભભાઈ કાચિયાનું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી રામભાઈ મોર મહેરબાની કરી સ્ટેજ પર આવે. એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવેલ છે. રામભાઈ મોર સ્ટેજ પર છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. રાણાભાઈ સ્ટેજ પર આવી ગયા છે. એમનું ફૂલહારથી સ્વાગત કરશે આજના સમારંભના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા. રાણાભાઈ અને હરિભાઈ મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવે. શ્રી રાણાભાઈ સોનારા તરફથી 25,000 રૂપિયા ભાડાના રકમ સ્વરૂપે અને 25,000 લોન સ્વરૂપે આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળી કેમ નથી પડતી? જોરદાર તાળીઓ પડી જાય. આપણા સમાજના ઉપપ્રમુખ છે. સમાજના કારોબારીના સભ્ય હરિભાઈ વંચન મહેરબાની કરીને સ્ટેજની આગળ આવે. એમના તરફથી રૂપિયા 25,000 નો ફાળો સમાજને અર્પણ કરવામાં આવેલ છે. શ્રી પંકજભાઈ ચાવડા તરફથી 11,111 જાહેર કરવામાં આવેલ છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી કાપજીભાઈ કે ચિંચાડા આર્ય સમાજના સંગઠન મંત્રી મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવેલ છે. પંકજભાઈ સ્ટેજ પર આવી ગયા છે. એમનું અભિવાદન કરશે રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓ તો પાડો. આપણા સમાજના સભ્યો અહીંયા સ્ટેજ પર આવે છે અને આટલી સરસ ભાડાની રકમ આપે છે. તો આપણે એનું જોરદાર તાળીઓથી અભિવાદન કરવું છે. કમસે કમ આપણે એટલું તો કરી શકાય છે. રામજીભાઈનું સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા આર્ય સમાજના સંગઠન મંત્રી. એમના તરફથી 11,111. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. કરશનભાઈ વંચન મહેરબાની કરી અને સ્ટેજ પર આવી ગયા. કરશનભાઈ એમનું ફૂલહારથી સ્વાગત કરશે આજના સમારંભના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓને બોલો, નામને બોલો. હવે જોરદાર તાળીઓ થઈ જાય. સમાજના કારોબારીના સભ્ય શ્રી સરવણભાઈ નંદાણીયા એમના તરફથી 11,111 જાહેર કરવામાં આવે છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી ધનજીભાઈ ચાવડા એમના તરફથી પણ 11,111 નો ફાળો આપવામાં આવેલ છે. તેમને પણ વિનંતી સ્ટેજ પર આવવા છે. શ્રી વિક્રમભાઈ એમ એમના તરફથી 11,111 નો ફાળો આપવામાં આવેલ છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવે. સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા તેમને ફૂલહાર પહેરાવી અને અભિવાદન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓનું જોરદાર અભિવાદન જોઈએ. સરવણભાઈ નંદાણીયા મહેરબાની કરીને સ્ટેજ પર આવી જાય. શ્રી પરબતભાઈ લક્ષ્મણભાઈ બારડિયા એમના તરફથી 11,111 ફાળા સ્વરૂપે સમાજને આપવામાં આવે છે. મહેરબાની કરી તેઓ સ્ટેજ પર આવી જાય. શ્રી છગનભાઈ એમ વાણિયા એમના તરફથી 5,501 નો ફાળો સમાજને અર્પણ કરવામાં આવેલ છે. તેમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજની આગળ આવી જાય. શ્રી છગનભાઈ વાણિયા એમના તરફથી 5,501 ની રકમ સમાજને આપવામાં આવેલ છે. એમનું અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. છગનભાઈ વાણિયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શ્રી માલદેવભાઈ ભાટુ એમના તરફથી 5,111 નો ફાળો આપવામાં આવે છે. મહેરબાની કરી તેમને વિનંતી છે તેઓ સ્ટેજ પર આવી જાય. શ્રી માલદેવભાઈ ભાટુ. શ્રી ભીમજીભાઈ અડિયા તરફથી 5,111 ની રકમ જાહેર કરવામાં આવેલ છે.